અંજાર નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રના 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોરડાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ તકે નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ તથા શહેરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 77મા પ્રજાસત્તાક નિમિત્તે અંજારના શહેરીજનોને હું શુભકામનાઓ પાઠવું છું। તે ઉપરાંત 26મી જાન્યુઆરી 2001ના આવેલા વિનાશક ભૂકંપમાં અવસાન પામેલા સૌને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। તે ઉપરાંત અંજારના શહેરીજનોને ખાસ શુભેચ્છા સંદેશો એ આપવા માંગુ છું કે આવનારા સમયમાં અંજારનો ખૂબ વિકાસ થવાનો છે અને અત્યારે પણ ખૂબ જ વિકાસના કાર્યો પ્રગતિમાં છે અને આપણા ભૂકંપ આવ્યા પછી આપણા અત્યારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અંજાર હોય કે પૂરું કચ્છ હોય એનું સતત ચિંતા સેવી અને વિકાસ થાય એના માટે પ્રયત્નો કરી રહી છે। તે ઉપરાંત અત્યારના ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ દ્વારા અંજારને વિશેષ તરીકે ઘણી બધી નવી કોલેજ છે કે એવા નવા ઘણા બધા પ્રકલ્પો તે લઈને આવવાના છે, એટલે અંજારનો ખૂબ જ વિકાસ થવાનો છે। તો આજ હું આપના વતી સૌ અંજારના શહેરીજનોને ફરીથી શુભકામનાઓ પાઠવું છું અને અંજારનો ફરીથી એ જ વાત કહીશ કે એનો અંજારનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે અને હજુ પણ થવાનો છે। નમસ્કાર, હું નિલેશ ગિરી ગોસ્વામી, શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા। રાષ્ટ્રના 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આજના 26મી જાન્યુઆરીના દિવસે અંજાર નગરપાલિકા દ્વારા નગરપાલિકા પરિસરમાં ધ્વજવંદનનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેમાં નગરપતિ વૈભવભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ। શહેરના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના સૌ પદાધિકારીઓ, કાઉન્સિલર મિત્રો, શહેરીજનો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી આજના કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। 26મી જાન્યુઆરી 2001ના રોજ ભયંકર ભૂકંપમાં અંજારમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા એ સૌ લોકોને, એ મૃતાત્માઓને હું આપના માધ્યમથી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું। આજના કાર્યક્રમમાં આપણા રાજ્યમંત્રી અને અંજારના જનપ્રિય ધારાસભ્ય આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબે પણ શહેરીજનોને શુભકામનાઓ પાઠવેલ છે, જે આપના માધ્યમથી હું શહેરીજનોને આપી રહ્યો છું। અને આજના દિવસે નગરપાલિકાના પ્રમુખ દ્વારા અનેકવિધ યોજનાઓ જે નગરપાલિકા દ્વારા કામ થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં થવાના છે તેની પણ માહિતી આપવામાં આવી હતી। આપ સૌના સાથ અને સહકારથી સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। ફરીથી આપની ચેનલના માધ્યમથી હું સૌ શહેરીજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું।